અમદાવાદના શિલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 14 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 16 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. એસએમકાની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 13 શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કુલ મળીને એસએમસીએ ₹25.4 લાખનો મુદ્દામાલ, જેમાં રોકડ, વાહનો અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જપ્ત કર્યો છે. એસએમસી દ્વારા શહેરમાં જુગારધામો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગાઉ ઓઢવમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે અને સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જાશે.